નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 2 નવેમ્બર 2025 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। અરબી સમુદ્ર પર બનેલી મજબૂત સિસ્ટમને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થઈ રહ્યો છે। મોટા ભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ સર્જાઈ રહ્યું છે। અરબી સમુદ્ર પરની સિસ્ટમ હાલ નબળી પડી રહી હોવાનું જાણવા મળ્યું છે। આ સિસ્ટમ નબળી પડવાની સાથે વરસાદનું જોર પણ ઘટવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આગામી દિવસોમાં પણ હળવો વરસાદ યથાવત રહેવાની શક્યતા છે। જ્યારે અમદાવાદ સહિત 10 જિલ્લામાં હજુ એક દિવસ દરમિયાન ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં દિવસભર વાદળામર વરસાદને કારણે ઠંડક પ્રસરી હતી। હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં જે ડિપ્રેશન હતું તે નબળું પડીને વેલ માર્ક લો પ્રેશરમાં ફેરવાઈ ગયું છે। જો કે તેની અસર ગુજરાત પર રહેશે અને જેના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવનાઓ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ પછી આજથી વરસાદના જોરમાં ઘટાડો થવાની શક્યતાઓ છે। જો કે 2 દિવસ પૂર્વ મધ્ય અરબી સમુદ્ર અને ઉત્તર પૂર્વ અને ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં દરિયો તોફાની રહેવાની શક્યતા છે। ભલે સિસ્ટમ નબળી પડી રહી છે, પરંતુ વરસાદની વકી છે। આજે સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં હળવા વરસાદની શક્યતા છે। આ સાથે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી તથા દમણ, દાદરાનગર હવેલીમાં પણ હળવા થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદની શક્યતા છે। છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ થવા પામ્યો હતો, જેમાં સૌથી વધુ ધંધુકા તાલુકામાં 2.5 ઇંચ અને પોરબંદરમાં 2 ઇંચ જેટલો વરસાદ થયો હતો। વરસાદ ચાલુ રહેતા ખેડૂતોના નુકસાનમાં સતત વધારો થઈ રહ્યો છે। લોધિકા, ઉમરાળા અને સુડા તાલુકામાં 1 થી 1.25 ઇંચ જેટલો વરસાદ થયો હતો। તે ઉપરાંત રાજ્યના અન્ય તાલુકામાં પણ સામાન્ય ઝાપટા ચાલુ રહેતા વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો। તે સાથે રાજ્યમાં સિઝનનો કુલ વરસાદ 127.57% થવા પામ્યો હતો। પ્રેસ ગોસ્વામીએ જણાવ્યા પ્રમાણે અરબ સાગરમાં સક્રિય વરસાદી સિસ્ટમ ડિપ્રેશન સ્વરૂપે ગુજરાતના કાંઠાની નજીક આવી હતી। હાલ આ સિસ્ટમ સક્રિય છે, પરંતુ ખૂબ જ નબળી પડીને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાઈ ગઈ છે। જો કે આ સિસ્ટમના આઉટ ક્લાઉડ હજુ ગુજરાત પર અસર કરી રહ્યા છે, જેના કારણે વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે, પરંતુ તેની તીવ્રતા જરૂર ઘટી ગઈ છે। આગામી 3 નવેમ્બરથી વાતાવરણ ખુલ્લું થઈ જવાથી આ કમોસમી વરસાદની સિસ્ટમમાંથી મુક્ત થઈ શકીશું। આમ છતાં આ સિસ્ટમ ખૂબ જ મોટી હોવાથી તેનો અમુક ભેદ રહી ગયો હોવાથી 3 અને 4 નવેમ્બર પણ રાજ્યમાં છૂટા છવાયા ઝાપટા પડી શકે છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। જ્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ।